દાહોદ 6 વર્ષની માસૂમ બાળકી ઉપર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપવા દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર. દાહોદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા બળાત્કારીઓને ફાંસી આપો અને માસૂમ બાળકીને ન્યાય આપોના સૂત્રો સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જરીબુજર્ગ ગામના આદિવાસી પરિવાર જે હાલ રાજકોટના જસદણ ખાતે ખેત મજૂરી કરવા ગયેલ હતા. તે આદિવાસી ખેડૂતની એક નાની ભાલી ફૂલ જેવી દીકરી જે હાલ મમ્મી પાપા બોલતી થઈ છે. તેવી માસૂમ દીકરીને એક નફટ એક કલંકરૂપી ભેડિયાના અવતારના એક 60 વર્ષના રાક્ષસે બળાત્કાર ગુજારી શરીરના ભાગે સળિયા મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. તે માસૂમ દીકરીને ગંભીર રીતે ઈજા પહોંચાડી છે. રૂહના પૂમડા જેવી નાની બાળકીને પીંખી છે. તે હાલ ગંભીર હાલતમાં હોવાથી રાજકોટ દવાખાને દાખલ કરેલ છે. તેના વિરોધમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું કે આ એક અમારા ખેડૂત ભાઈની નાની માસૂમ દીકરી છે. હાલ ભાજપાની સરકારમાં આવા કૃત્ય વધી રહ્યા છે. એક બાજુ હર્ષ સંઘવી સાહેબ કહે છે કે સમગ્ર ગુજરાતમાં મારી બહેનો સાથે કોઈ પણ અત્યાચાર થાય તો મને ફોન કરો, તો આજે એક નાની માસૂમ બાળકી ઉપર આટલો મોટો અત્યાચાર થયો છે. તો ગૃહમંત્રી બહુ ગુસ્સી લાગ્યા. અમારી પાસે બોલવા જેવા શબ્દ નથી. અમને બી એક અમારી દીકરી ને આવું થયું એવું અમારા મગજમાં એવું થાય છે. ત્યારે આવા શબ્દો બોલતા અમને મહિલા તરીકે શરમ આવે છે. પણ આ ભાજપની સરકારમાં જે આવા કૃત્યો વધારે વધારે વધી ગયા છે. જ્યારે હર્ષ સંઘવી સાહેબ એમ કહેતા હોય કે કંઈ બી થાય મારી બહેનોને મને રાત્રે ફોન કરજો, તો આજે હર્ષ સંઘવી ક્યાં છે? આદિવાસી બહેનો પર, નાની બાળકીઓ પર આવા બળાત્કાર થતા હોય, જ્યારે એને પકડવામાં આવે છે ત્યારે એના ઘરે લઈ જાય છે, ત્યારે એને ધારિયા જેવી વસ્તુ એ પોલીસને મારે છે, પોલીસને ઘા કરે છે. ત્યારે એને તો ત્યાંનો ત્યાં ફાયરિંગ કરી દેવું જોઈએ, કાં તો એને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવીને તરત જ ફાંસીની સજા આપવી જોઈએ. તો જ આવા કિસ્સાઓ અટકવાના છે. એ જ અમારી માંગણી. ચંદ્રિકાબેન બારિયા, ગરબાડા.